નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલ પર શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા ગોઝારિયા વતી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ સમયે આપણે અત્યારે અપૂર્ણાંકોનો પૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર શીખવાનો છે. અપૂર્ણાંકોનો ગુણાકાર 2.3 એ આપણે સમજી રહ્યા છીએ. પહેલું ચિત્ર તમે નિહાળી રહ્યા હશો, જેની અંદર વર્તુળ છે 2. હવે આપણે અહીંયા લખેલું છે કે દરેક છાಯಾಂકિત ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ છે. તો તમે જોશો કે દરેક એટલે આ વર્તુળમાં જોઈએ તો કેટલા ભાગ છે? 1 2 3 4. તો કુલ ભાગ મારા કેટલા છે? 4. એમાંથી છાಯಾಂકિત ભાગ કેટલો છે? 1 જ છે. એટલે પ્રત્યેકની અંદર બંનેમાં આપણે જોવા જઈએ તો એ જ છે. હવે આપણે આને શું કરવાનું છે? અપૂર્ણાંક જે છે 2 વર્તુળ, એને પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર સ્વરૂપે આપણે એને દર્શાવવાના છે. તો અહીંયા આપણે પહેલાં લખી લઈએ. આ વર્તુળમાં આપણને શું જોવા મળ્યું કે કુલ 4 ભાગ છે, બરાબર છે. એમાંથી 1 ભાગ છાಯಾಂકિત છે. આ જ પ્રમાણે આ બીજો વર્તુળ પણ એ જ પ્રમાણે છે. 4 ભાગમાંથી કુલ 1 જ ભાગ છાಯಾಂકિત છે. તો હવે આપણે શું કરીશું? આપણી પાસે એવા 2 વર્તુળ છે, 1/4 વત્તા 1/4, બરાબર છે. એટલે આપણને તમે જોશો કે આપણે આને પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા સાથેના ગુણાકાર સ્વરૂપે બતાવવું છે. તો 1/4 જે ભાગ દર્શાવતા વર્તુળોની સંખ્યા કેટલી મળી? આપણને 2 સંખ્યા મળી, બરાબર છે. જેનું સ્વરૂપ કેવું છે? 4 ભાગમાંના 1 ભાગ છાಯಾಂકિત છે. એટલે તમે જોશો કે પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો આ જે ગુણાકાર છે એ આપણે શું છે, આ રીતે પણ શું છે, દર્શાવી શકાય છે. એ જ પ્રમાણે મિત્રો તમે જોઈ શકતા હશો, નીચે 3 તમને ચોરસ દેખાતા હશે. આ એક ચોરસની આપણે વાત કરીએ તો એમાં કુલ ભાગ આપણે જોવા મળે છે 4. 1 2 3 4. એમાંથી છાಯಾಂકિત ભાગ તમે જોતા હશો કે એમાંથી આપણે છાಯಾಂકિત ભાગ કહીએ તો છાಯಾಂકિત ભાગ માત્ર 1 છે. એ જ પ્રમાણે પરિસ્થિતિ બીજા ચોરસમાં પણ છે. 4 ભાગ છે, એમાંથી 1 ભાગ આપણે છાಯಾಂકિત ચિત્રમાં જોઈ રહ્યા છીએ. ત્રીજો વર્તુળ જોઈએ, એમાં પણ શું છે કે ત્રીજો ચોરસ જોઈએ. તો ચોરસની અંદર તમે જોઈ શકતા હશો કે કુલ ભાગ કેટલા છે? 4 અને છાಯಾಂકિત ભાગ છે 1, બરાબર છે. હવે અહીંયા શું છે કે દરેક છાಯಾಂકિત ભાગ ચોરસનો ખાલી જગ્યા ભાગ છે. તો આ દરેક છાಯಾಂકિત ભાગ ચોરસનો કેટલામો ભાગ કહેવાય? તો કેટલામો કહેવાશે? 1/4 ભાગ કહેવાય. હવે આપણે આને આમ ઉપર દર્શાવીએ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર આપણે કઈ રીતે દર્શાવીએ પ્રમાણે આને પણ દર્શાવવાનું છે. હવે આપણી પાસે શું છે? 1/4 એ પ્રમાણેની રચના છે અપૂર્ણાંકની. પણ એ આકૃતિ કેટલી છે આપણી પાસે? 1 2 અને 3, બરાબર છે. માટે 3 ગુણ્યા 1/4, 3 ગુણ્યા 1/4 વડે પણ આપણે એને શું છે, દર્શાવી શકાય છે. તો આ પ્રમાણે આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર આ પ્રમાણે આપણે દર્શાવી શકીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયત્ન કરો પાના નંબર 34 એના પરનો દાખલા સમજવાના છે. એના પરના આપણે 2 દાખલા જોઈશું અને બાકીના 2 દાખલા તમારે આ પ્રમાણે જાતે ગણવાના રહેશે. હવે આપણે હમણાં શીખ્યા કે પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર, તો એ કઈ રીતે થાય એ આપણે સમજીશું. અહીંયા જુઓ તમે કે ગુણાકાર થાય તો એ વખતે અંશ અને અંશનો ગુણાકાર થાય, છેદ અને છેદનો ગુણાકાર. હવે આના છેદમાં કંઈ નહીં એટલે આપણે શું લખી શકીએ? 1. એટલે આપણને અંશમાં શું મળ્યું? 2 ગુણ્યા 3 છેદમાં 7, બરાબર છે. હવે તમે જવાબ શું આવશે આના અંદર? 3 દુ 6 છેદમાં 7, બરાબર છે. પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર આ મળ્યો આપણને. હવે એટલું યાદ રાખવાનું છે કે આવેલો અપૂર્ણાંક કેવો છે? તમે 6થા ધોરણની અંદર શીખી ગયા છો. જ્યારે અંશ મોટો હોય, જો અંશ મોટો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક હોય, પણ અંશ નાનો છે, આમાં તમે જુઓ છો એ શુદ્ધ અપૂર્ણાંક છે. અને શુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકતા નથી. એટલે આપણો જવાબ આટલે અટકી જાય, બરાબર છે. જવાબ શું આવશે આપણો?
સપ્તમાંશ. એ પ્રમાણેનો બીજો દાખલો આપણે જોઈએ અહીંયા આગળ. તમે જોશો કે અહીંયા આગળ છેદમાં કશું નથી એટલે આપણે 1 મૂકી દઈએ. 9 સપ્તમાંશ ગુણ્યા 6 બરાબર છે. અંશની અંદર ઉપર 9 ગુણ્યા 6 અને છેદમાં 6 કરીએ 7 લખીએ બરાબર છે. 9 છંગ તો 54 છેદમાં 7. હવે આવેલો અપૂર્ણાંક તમે જોશો મિત્રો કે આવેલો અપૂર્ણાંક કેવો છે? આ અશુદ્ધ અપૂર્ણાંક છે, અંશ મોટો છે એટલે આને આપણે મિશ્ર સ્વરૂપમાં ફેરવી શકશું. હવે છઠ્ઠા ધોરણની આપણે પ્રક્રિયા યાદ કરવાની છે. હું અહીંયા બાજુમાં એનું શું છે મિશ્ર સ્વરૂપમાં ફેરવવા માટે આપણે ભાગાકાર કરીએ. હવે મિત્રો આ તો તમને મૌખિક આવડવું જુઓ કે 7ના ઘડિયામાં તમે જોશો કે 7ના ઘડિયાની અંદર 54 ક્યારે આવે બરાબર છે? તો અહીંયા આગળ 7 49 થાય બરાબર છે. એટલે હવે તમારે જોવાનું છે કે 54માંથી 49 જાય તો કેટલા મળે બાકી આપણને? તો શેષ કેટલી વધી? 5. હવે આ લખવાનું ખાસ સમજવાનું છે. એના માટેની એક યુક્તિ યાદ રાખવાની મિત્રો. અહીંયાના જે શેષ જે છે 5 એ શું છે? ઉપર જાય, કિક મારીને ક્યાં પહોંચી જાય છે? ઉપર પહોંચી જાય. એટલે 5ને આપણે ક્યાં લખવાના? ઉપર. હવે આ સાતડો અહીંના જે આને કિક મારશે બરાબર છે એટલે 7 ક્યાં આવ્યો? અહીંયા. અને અહીંનો 7 કિક મારીને ક્યાં 5ને કિક મારશે એની જગ્યાએ આવી જશે એટલે આ 7 ક્યાં આવ્યો? નીચે. બરાબર છે મિત્રો. એટલે આ પ્રમાણે ખાસ યાદ રાખવાનું તમારા લોકોએ બરાબર છે. એટલે જવાબ શું મળે મિશ્ર સ્વરૂપે આપણને? 7.5 સપ્તમાંશ. આ વર્તુળ આકારે જ ખાસ યાદ રાખવાનું કે શેષ ઉપર જાય, ઉપરનું ભાગફળ બાજુ પર ને બાજુવાળું ક્યાં આવે? નીચે. હવે પ્રયત્ન કરો પાના નંબર 34 પર બીજા પણ દાખલા છે એ આપણે જોવાના છે. અહીંયા તમે જોશો કે આપેલો જે દાખલો છે એ પૂર્ણ સંખ્યાનો મિશ્ર સંખ્યા સાથેનો ગુણાકાર છે. તો પહેલાં આપણે આ મિશ્ર સંખ્યાને અશુદ્ધ સ્વરૂપમાં લાવવો પડશે બરાબર છે. શું કરતા હતા આપણે એના માટે કે અશુદ્ધ સ્વરૂપમાં લાવવા માટે આ બંને એનો શું થાય? ગુણાકાર. 7 દુ 14 અને 14માં ઉપરની સંખ્યા ઉમેરવાની. એટલે 14માં 3 ઉમેરો તો કેટલા મળે આપણને? 17 બરાબર છે. 17/7 બરાબર. હવે આપણે શું કરીએ છીએ? ઉપરના અંશનો ગુણાકાર કરીશું. તો 5 ગુણ્યા 17 અને છેદમાં શું આવશે આપણે? 7. હવે તમારે લોકોએ આ દાખલાની અંદર 17 ગુણ્યા 5 કરીએ તો 17 પચ્ચા કેટલા થાય? 85 બરાબર છે. તો અહીંયા શું લખીશું આપણે? 85/7. હવે આને પણ તમે જોશો કે અશુદ્ધ સ્વરૂપે છે કારણ કે અંશ મોટો છે એટલે આપણે શું કરવું પડશે? આને મિશ્ર સ્વરૂપે ફેરવવું પડશે. 85/7. તો 7 એકા 7 વધ્યા 1 ઉપરથી ઉતાર્યા 5. 7 દુ 14 તો મારી શેષ કેટલી મળી મને? 1. હમણાંની જેમની પ્રક્રિયા આપણે યાદ કરીએ કે શેષની અંદરના 1 ક્યાં લખાશે? ઉપર. ઉપરના ભાગફળમાં આવેલા 12 ક્યાં લખાશે? બાજુ પર. અને બાજુ પરના 7 ક્યાં લખાશે? નીચે. તો મને મારો જવાબ શું મળ્યો છે મિશ્ર સ્વરૂપે? 12 પૂર્ણાંક. કેવી રીતે વંચાય? 12.1 સપ્તમાંશ. બીજો દાખલો આપણે એ પ્રમાણે સમજીએ. આ પણ શું છે? મિશ્ર સ્વરૂપે છે. તો 9 એકા 9 અને 9માં 4 ઉમેરીએ કેટલા થશે? 9 ને 4 13 બરાબર છે. 13/9 ગુણ્યા 6. હવે તમે જોશો કે અંશનો આપણે ગુણાકાર કરીએ એ પહેલાં આપણે શું છે? છેદ ઉડતા હોય તે પ્રક્રિયાને આપણે શું છે? થોડું સહેલું પણ કરી શકીએ. તમે જોશો કે 3ના ઘડિયામાં 6 પણ આવે છે અને 9 પણ આવે. 3 દુ 6 અને 3 તરી 9. એટલે આપણને ઉપર અંશમાં 13 ગુણ્યા 2 મળ્યા અને નીચે આપણને શું મળ્યા છે? 3. તો 13 દુ કેટલા? 26/3 બરાબર છે. હવે આમાં પણ તમે જોતા હશો કે 26/3 એટલે શું છે? એ સંખ્યા કેવી છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. એટલે આને પણ આપણે શું છે? આપણે મિશ્ર સ્વરૂપે ફેરવી શકીશું. એટલે આપણે શું કરીએ? 26/3. તો આપણે શું છે? 3ના ઘડિયાની અંદર 26 આવે છે તો 7 ચોક 3 સિત્તા 21 અને 3 અઠા 24 બરાબર. આગળ આપણે કરીશું તો વધી જશે. તો
તો મારો શેષ કેટલી વધી? 26માંથી 24 જાય તો 2. હવે ફરીથી આપણે યાદ કરી લઈએ. કઈ રીતે કરતા હતા? બગડો ક્યાં જતો રહેશે? ઉપર. બાજુ પરના 8 ક્યાં આવશે? ઉપરના ભાગફળના 8 બાજુ પર આવશે અને બાજુ પરના 3 ક્યાં જશે? નીચે. એટલે મને જવાબ શું મળ્યો છે અહીંયા? 8.2/3. હવે પ્રયત્ન કરો. પાના નંબર 35 પરના દાખલાને આપણે સમજીશું. અહીંયા કીધું છે 10 1/2. 10 1/2 એટલે હમણાં સમજ્યા કે નો ભાગ છે આ, એટલે ગુણાકાર. તો 10 ગુણ્યા 1/2 કરીએ આપણે, બરાબર. છેદમાં અહીંયા કંઈ નહીં એટલે 1. છેદ ઉડતો હોય તો પહેલો ઉડાડવાનો. 2ના ઘડિયામાં 10 ક્યારે આવે? તો 2 પંચાને 10. હવે તમે જોશો કે ઉપર અંશમાં 5 એકા 5 એકલા વધ્યા છે, નીચે છેદમાં કશું છે નહીં, એટલે મારું પરિણામ શું આવ્યું? તમે સમજી પણ શકો કે 10 1/2 એટલે 10 અડધા કીધા છે, તો 10 અડધા કેટલા થાય? 5, બરાબર. હવે એ જ પ્રમાણે આ દાખલામાં પણ મૌખિક કહી શકશું કે 16 1/4 કીધા છે આપણને. હવે જુઓ કે 16 ગુણ્યા 1/4, એ કશું નથી એટલે હું છેદમાં શું લખું? 1. 4ના ઘડિયામાં 16 ક્યારે આવે? તો ચોગું 16. તો મારો પરિણામ શું મળશે મને? 4. બરાબર છે. હવે નીચે તમે જોશો તો પ્રયત્ન કરો 34, પાના નંબર 34 પરનો એક દાખલો છે જેની અંદર આપણને ચિત્રાત્મક રજૂઆત કરો એમ કહ્યું છે. તમે જુઓ કે ચિત્ર આ પ્રમાણે પુસ્તકની અંદર આપેલું જ છે. આની અંદર આપણે રંગ પૂરણી કરવાની છે. હવે અહીંયા જુઓ તમે કે 2 ગુણ્યા એટલે 2.2 કીધા છે. તો હમણાં જ આપણે શીખ્યા પૂર્ણાંકોનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર. અંશનો ગુણાકાર કરીએ તો 2 દુ 4, છેદમાં શું મળશે મને? 5. હવે જુઓ આપણને આ 2 શું છે? આ 2 આકૃતિઓ છે આપણને મળેલી, બરાબર છે. અહીંયા આગળ 2 દર્શાવ્યું છે એટલે કુલ ખાના કેટલા છે? 5. તમે જુઓ 1 2 3 4 ને 5. એમાંથી કેટલા છાયાંકિત છે? તો 2. તો હું શું કરું છું? 2 ભાગને હું છાયાંકિત કરું છું. આકૃતિમાં 2 ભાગને હું છાયાંકિત દર્શાવું છું. બંને આકૃતિમાં આપણે એ જ પ્રકારે કરશું. તો આપણને પરિણામ કીધું છે. તમે જોશો કે પ્લસ કરીને નિશાની આપણને આપેલી છે કે વત્તા કે 2/5 ગુણ્યા 2 કરીએ તો જવાબ શું મળ્યું? 4/5. એટલે પરિણામ સ્વરૂપે આપણને આ જે આકૃતિ છે એમાં કેટલા 5માંથી કેટલા ભાગ રંગેલા મળશે? 4. તમે જોયું ને, આ 2 વત્તા આ 2 એટલે કુલ ભાગ કેટલા થયા? 4 ભાગ. તો મિત્રો આપણે શું કરવું પડશે? એની અંદર આ પ્રમાણે 4 ભાગ રંગેલા દર્શાવવાના. તમારે વિડીયોને જોતી વખતે પોઝ કરવાનો અને પછી તમારે શું છે આ પ્રમાણે દાખલા પોતાની નોટબુકની અંદર ગણી લેવાના છે. ઉદાહરણ 5. 40 વિદ્યાર્થીઓના વર્ગમાં કુલ સંખ્યા 1/5 જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે, જ્યારે 2/5 જેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે અને બાકીના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. તો આપણને પ્રશ્ન શું પૂછ્યા છે કે કેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે, કેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે અને કુલ વિદ્યાર્થીઓના કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. તો ચાલો સમજીએ આપણે. અહીંયા તમે જોશો તો અહીંયા આપણને આપેલું છે, પહેલાં આપણે લખ્યું કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 40. ગણિતનો અભ્યાસ પસંદ હોય તેવા આપણે જોવાના છે તો કેટલા છે? 2/5 કીધું છે આપણને, બરાબર છે. અહીંયા આગળ ગણિતની વાત કરી છે તો ગણિતના પસંદ હોય એટલા વિદ્યાર્થીઓ કેટલા છે? 2/5. અને અંગ્રેજીનો અભ્યાસ પસંદ હોય વિદ્યાર્થીઓ કેટલા છે? તો 1/5 જેટલા છે. અને વિજ્ઞાનના કેટલા એ આપણે શોધવાના છે. પણ અહીંયા શું છે? આ ભાગ આપ્યો છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાની છે, કારણ કે આપણને 40 વિદ્યાર્થીઓ તો કીધા જ છે વર્ગની અંદર છે. તો ચાલો આપણે એ સમજીએ. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે શું લખીશું કે અંગ્રેજીનો અભ્યાસ પસંદ હોય તેટલા વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર. કુલ વિદ્યાર્થી આપણી પાસે 40 છે અને કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને આપણે જોઈશું કે અંગ્રેજી પસંદ છે. તો અંગ્રેજી 1/5 ભાગના વિદ્યાર્થીઓને પસંદ છે, એટલે આપણે સંખ્યા શોધવાની છે, બરાબર. પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર આપણે હાલ જ શીખ્યા. અને અહીંયા શું છે? હવે છેદ ઉડતો હોય તો આપણે શું કરવાનું છે? એને ઉડાડી દેવાનું છે, બરાબર છે. 5ના ઘડિયામાં 40 ક્યારે આવે? તો 5 8
40 બરાબર. એટલે 8 એ શું છે, મને વિદ્યાર્થીઓની સંખ્યા મળી. બરાબર છે. કયા વિદ્યાર્થીઓ? કે જેમને અંગ્રેજીનો અભ્યાસ કરવો ગમે છે, માટે અંગ્રેજીનો અભ્યાસ પસંદ હોય તેવા 8 વિદ્યાર્થી છે. બરાબર છે મિત્રો. આ આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. હવે આપણે બીજું જોઈએ. આપણને કહ્યું છે, બીજું આપણને શું પૂછ્યું છે, કેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે. તો આ જ પ્રમાણે આવશે. તો ગણિતનો અભ્યાસ પસંદ હોય તેટલા, હવે વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાની છે, કારણ કે આપણને ભાગ તો આપેલા જ છે. તો કુલ 40 વિદ્યાર્થીઓ છે, એમાંથી આપણને ગણિતને જે ગણિત ભણવું ગમતું એવા વિદ્યાર્થીઓનો કેટલા છે, 2/5 ભાગના વિદ્યાર્થીઓ છે એટલા. બરાબર છે. આમાં પણ પહેલાંની જેમ આપણે છેદ ઉડાડશું. બરાબર છે. 5 8 40, તો મને કેટલા મળ્યા? 8 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 8 દુ 16 વિદ્યાર્થી. બરાબર છે. 16 વિદ્યાર્થી મળ્યા. તો આમાં પણ એ પ્રમાણે લખશું. માટે ગણિતનો અભ્યાસ પસંદ હોય તેવા વિદ્યાર્થીઓ 16 છે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે 2 પ્રશ્નોના જવાબ શોધ્યા. હવે ત્રીજામાં આપણને વિજ્ઞાન પસંદ હોય કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પસંદ છે એમ પૂછ્યું છે. બરાબર છે. હવે અહીંયા આગળ આપણે શું કરવું પડશે? પહેલાં તો સંખ્યા જાણવી પડશે ને, કારણ કે આપણને 40માંથી તો ખબર પડી ગઈ કે 8 વિદ્યાર્થીઓને અંગ્રેજી ગમે છે, 16 વિદ્યાર્થીઓને ગણિત ગમે છે. એટલે આપણે શું કરીશું ટૂંકમાં કે 40માંથી આ 16 અને 8ને બાદ કરીએ એટલે આપણને વિજ્ઞાન પસંદ હોય વિદ્યાર્થીઓની સંખ્યા મળશે. બરાબર છે. પછી એના આધારે આપણે શું છે, કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પસંદ છે એ શોધી શકીશું. તો ચાલુ કરીએ આપણે. એમાં પણ આપણે શું લખશું? વિજ્ઞાન પસંદ હોય તેવા વિદ્યાર્થીઓ. બરાબર, એ આપણે શોધવાના છે. તો આપણે શું કરીશું? કુલમાંથી બાદ કરવાના છે ને. કોને બાદ કરવાના છે? કુલમાંથી આપણે ગણિત વત્તા અંગ્રેજી પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે બાદ કરવાની છે. બરાબર છે. એટલે આપણી પાસે કુલ છે 40. એ ગણિતમાં પસંદ વિદ્યાર્થી આપણે શોધ્યા, તો આપણને ગણિતમાં કેટલા મળ્યા? 16, અને અંગ્રેજીમાં છે આપણી પાસે 18. તો આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ કે 40 16 વત્તા 8 એટલે કેટલા થશે? 24. બરાબર છે. એટલે 40માંથી 24 આપણે બાદ કરીએ તો આપણને વિજ્ઞાન પસંદ હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી મળશે? 40માંથી 24 જાય તો મળે 16. તમે જોશો કે ગણિતની જેમ વિજ્ઞાનને પણ પસંદ કરવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કેટલી મળી? 16 જ મળી. હવે આપણે ભાગ કીધો છે આપણને. બરાબર છે. એટલે એ શું લખવું પડશે? માટે કુલ ભાગ કેટલા? વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે અને એમાંથી 16 વિદ્યાર્થીઓને ભણવું ગમે છે. બરાબર છે. એટલે આપણે આને શું કરવું પડશે? અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીએ. બરાબર છે. અને આપણે શું કરીશું? છેદ એના ઉડાડી શકીએ. તો હવે આની અંદર આપણે શું કરીએ છીએ? આનું વિભાજન કરીએ, તો જેથી કરીને સરળતા રહે. તો 2 8 16 એમ પણ આપણે લખી શકીએ. અને 40ની જગ્યાએ આપણે શું લખીએ? કે 5 8 40. બરાબર છે. 8 8 જતા રહ્યા તો મને શું મળ્યું? 2/5. બરાબર છે. તો આ 2/5 છે એ શું છે? કે વિજ્ઞાન વિષય પસંદ હોય. બરાબર છે. કે કુલ વિદ્યાર્થીઓના 2/5 ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. એ પ્રમાણે આપણે અહીંયા નીચે આખું વાક્ય લખવાનું રહેશે. હવે સ્વાધ્યાય 2.2 જેની અંદર ચોપડીમાં પ્રશ્ન નંબર 1 જે તમને આપ્યો છે એણે આપણે આ રીતે જોડકા સ્વરૂપે લખ્યું છે. અવિભાગ, બ વિભાગ અને વચ્ચે આપણે શું કરીશું? એનો જવાબ લખીશું. તો સૌપ્રથમ છાયાંકિત ભાગ એને આપણે શું કરીશું? પૂર્ણ સંખ્યા ગુણ્યા અપૂર્ણાંક સ્વરૂપે આપણે બતાવી દઈએ એને.
બરાબર. તમે પ્રસ્તુત આકૃતિની અંદર જોશો કે વર્તુળ જે છે એના કુલ ભાગ કેટલા છે? તો 3 ભાગ છે. બરાબર છે. એમાંથી છાયાંકિત ભાગ કેટલા છે? તો છાયાંકિત ભાગ આપણને મળ્યા 2. એ જ પ્રમાણે આ આકૃતિમાં પણ છે. 3 ભાગમાંથી 2 ભાગ છાયાંકિત છે. આમાં પણ તે જ પ્રમાણેનું છે. હવે તમે જોશો કે આપણે હમણાં શીખીએ કે પૂર્ણ સંખ્યાને પૂર્ણ સંખ્યા ગુણ્યા અપૂર્ણાંક સંખ્યા આપણે કઈ રીતે દર્શાવી શકીએ. તો 2/3 તો બધાના સરખા જ છે. ભાગ કેટલા છે? 3 વર્તુળમાં 2/3 છે. પણ કુલ વર્તુળની સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. એટલે આપણે શું છે એને આ રીતે પણ દર્શાવી શકીએ. 3 ગુણ્યા 2/3. બરાબર છે. આપણે કરી રાખીએ પહેલાં બધાના. હવે અહીંયા આગળ સી છે. બી આપણે નીચે જોઈશું. સીની અંદર આપણે જોઈએ કે તમે જોશો કે અહીંયા ચોરસ છે. એમાં કુલ ખાના કેટલા છે? 4. 4 ખાનામાંથી છાયાંકિત ભાગ છે 1, એટલે 1/4 મળ્યો. એ જ પ્રમાણે આમાં પણ આપણને 1/4 મળે. અને આ આકૃતિમાં પણ એવું જ છે કે ખાના 4 છે પણ છાયાંકિત ભાગ 1 છે, એટલે 1/4 જ લખાશે. હવે તમે જોશો કે 1/4 જ છે, સરખી જ છે આકૃતિઓ બધી. માટે આપણે શું લખી શકીએ એને? આકૃતિની સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. કેટલા ચોરસ છે? 3. એટલે આપણે આને 3 ગુણ્યા 1/4 પણ લખી શકીએ. હવે આ જે છે એ બી છે. તમારા પુસ્તકમાંનો બી અહીંયા આકૃતિ છે. તમે જોશો કે ચોરસના કુલ ભાગ કેટલા છે? ખાના ભાગ કેટલા પાડ્યા છે ચોરસના? 2. બરાબર છે. 2 ભાગમાંનો છાયાંકિત ભાગ છે 1. અહીંયા પણ એ રીતે જ છે કે 2 ભાગ છે, એમાંથી છાયાંકિત ભાગ 1 છે. હવે આની અંદર પણ એ જ પ્રમાણે થશે. 1/2 તો આપણને ભાગ મળ્યો કે 2 ભાગમાંથી 1 ભાગ છાયાંકિત છે. પણ એવી આકૃતિ આપણી પાસે કેટલી છે? 1, 2. માટે આપણે આગળ શું લખીએ? 2 ગુણ્યા 1/2. એમ પણ આપણે એને દર્શાવી શકીશું. ડી આકૃતિમાં તમે જુઓ તો ડી આકૃતિની અંદર 2 વર્તુળ આપેલા છે. બરાબર છે. આ જે 2 વર્તુળ છે, પહેલાં આપણે ભાગ જોઈએ કે એક વર્તુળ છે એમાં કેટલા ભાગ છે? 1, 2, 3, 4 ને 5. બરાબર છે. 5 ભાગ છે. 5 ભાગમાંથી છાયાંકિત ભાગ કેટલો છે? તો 1 જ છે, એટલે 1/5 મળ્યું. આ આકૃતિમાં જોઈએ કે સરખી જ છે, એના જેવી જ છે. 1, 2, 3, 4, 5. 5 ભાગ છે કુલ, અને એમાંથી છાયાંકિત ભાગ 1 છે. બરાબર છે. એટલે બંને આકૃતિ કેવી છે? સમાન છે. એટલે તમે જોશો કે આપણે 1/5 ભાગ તો છે જેના અંદર છાયાંકિત, પણ એવી આકૃતિઓ કેટલી છે આપણી પાસે? 2. એટલે આપણે 2 ગુણ્યા 1/5 એને દર્શાવી શકીશું. તો હવે આપણે શું કર્યું છે? છાયાંકિત ભાગ વડે આપણે શું છે એના આધારે આપણે શું છે એને અહીંયા પૂર્ણ સંખ્યા ગુણ્યા અપૂર્ણાંક સંખ્યા સ્વરૂપે આપણે એને દર્શાવેલું છે. હવે બાજુમાં બ વિભાગમાંથી આપણે એનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, અને અહીંયા આગળ એનો જવાબ શું આવે એ આપણે અહીંયા લખીશું. તો આ એનો જવાબ 3 ગુણ્યા 2/3. તો આપણને ક્યાં મળે છે 3 ગુણ્યા 2/3? તો આ ત્રીજા નંબરનો. બરાબર. એટલે સાચો જવાબ અહીંયા શું લખીશું આપણે? 3. આકૃતિ સીની અંદર જુઓ 3 ગુણ્યા 1/4. તો એ ક્યાં જોવા મળે છે આપણને? આ ચોથાની અંદર. બરાબર. VI એટલે 4. આ તો તમે રોમન અંક 6થા ધોરણમાં શીખીને જ આવેલા હશો. બીમાં જોઈએ તો આપણને શું જવાબ મળ્યો છે? 2 ગુણ્યા 1/2. તો બ વિભાગમાં કયો છે વિકલ્પ? તો 2 ગુણ્યા 1/2 એટલે બીજો વિકલ્પ જવાબમાં આપણે લખી શકીશું. બરાબર છે. અને ડી આકૃતિ તમે જોશો તો એમાં હવે કયો વિકલ્પ વધ્યો? 2 ગુણ્યા 1/5 એટલે એનો જવાબ સાચો કયો છે? આપણા બ વિભાગનો પહેલો. તો આ પ્રમાણે તમારે તમારી નોટબુકની અંદર પણ આમ જોડકા સ્વરૂપે જ આને દર્શાવો કે જેથી કરીને શું કરશો કે તમારે આ લખવામાં સરળતા રહે. વિડીયોને પોઝ કરજો મિત્રો, અને પછી આ પ્રમાણે જ આકૃતિ દોરી છાયાંકિત ભાગ બતાવી અને જોડકા સ્વરૂપે તમારે લખશો તો તમને સરળતાથી એ સમજવામાં પણ સહેલું પડશે. હવે સ્વાધ્યાય 2.2 એનો પ્રશ્ન નંબર 2 આપણે સમજીએ. આકૃતિ અનુરૂપ જવાબ પસંદ કરો એમ કીધું છે. એને પણ આપણે જોડકા સ્વરૂપે દર્શાવી છે. અવિભાગ, બ વિભાગ અને વચ્ચે આપણે એનો જવાબ લખીશું મિત્રો. હવે આપણે આના અંદર અવિભાગની અંદર ગણતરી કરી લઈએ આ A, B અને Cની, જેથી કરીને સામેથી આપણે શું છે એને સાચો વિકલ્પ પસંદ કરી શકીએ. હવે તમે જોશો કે આની અંદર વર્તુળમાં કુલ ભાગ છે 3 અને છાયાંકિત ભાગ છે 1,
એટલે શું લખાશે? 1/3. હવે એ જ પ્રમાણે તમે અહીંયા જોશો કે 3 કુલ ભાગ છે, છાંયાંકિત ભાગ 1. હવે આપણે અહીંયા એનો દાખલો ગણીએ કે 1/3 વત્તા 1/3, અથવા તો આપણે કઈ રીતે લખતા હતા? પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર. તો 1/3 જે છે એ આકૃતિ એવા વર્તુળ કેટલા છે? 2. બરાબર. તો એને સાદું રૂપ આપીએ તો આપણને જવાબ શું મળે? અંશનો ગુણાકાર કરીએ એટલે 2/2/3, 2/3. હવે આને આપણે શું છે? મિશ્ર સ્વરૂપમાં ફેરવી શકીએ નહીં, કારણ કે તમે જોશો કે એનો અંશ શું છે? નાનો છે. એટલે કયો અપૂર્ણાંક થયો? શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકને ક્યારે પણ મિશ્રમાં ફેરવી શકાય નહીં. તો આપણને એનો આ પ્રમાણેનો જવાબ મળ્યો 2/3 આ છાંયાંકિત આકૃતિનો. બરાબર. તમે જોશો કે અહીંયા 3 ભાગ છે. બરાબર કરીને જવાબ છે એનો આ કે 3 ભાગ છે, એમાંથી છાંયાંકિત ભાગ 2. આ 1 અને આ 1 એમ મળીને કેટલા થયા? 2. હવે બેની અંદર તમે જોશો કે ત્રિકોણ આપેલા છે. બરાબર છે. હવે અહીંયા આગળ તમારે જોવાનું છે કે કુલ ત્રિકોણોની સંખ્યા કેટલી છે. તો જુઓ 1 2 3 4, કુલ 4 ત્રિકોણ છે. છાંયાંકિત ત્રિકોણ કેટલા છે? 1 2 અને 3. એટલે આપણે 3/4. આ આકૃતિમાં પણ એવું જ છે 3/4, અને આમાં પણ સરખું જ છે 3/4. તો આપણે આને કઈ રીતે દર્શાવી શકાય કે 3/4 મળ્યા છે ત્રિકોણનો ભાગ. બરાબર. પણ એવી આકૃતિઓ કેટલી છે આપણી પાસે? 3. એટલે 3 × 3/4. તો મારો ઉકેલ શું આવશે? 3 તરી 9/4. હવે જુઓ મિત્રો, તમે એ 9/4 છે તો 9 એ શું છે? અંશ મોટો છે છેદ કરતાં. એટલે આ શું છે? અશુદ્ધ અપૂર્ણાંક થયો. આને આપણે મિશ્ર સ્વરૂપમાં ફેરવવું પડશે. તો આપણે શું કરીએ? અહીંયા આગળ રફ કામ કરીએ છીએ. જુઓ કે 9/4, તો 4 દુ 8, એટલે વધ્યા મારા 1. હવે આને મિશ્ર સ્વરૂપે હાલ જ જોયું આપણે કે 1 શેષનો 1 ક્યાં લખાય? ઉપર. ઉપરના ભાગફળના 2 બાજુ પર અને બાજુ પરના 4 નીચે. એટલે મારું મિશ્ર સ્વરૂપે મને પરિણામ શું મળ્યું? 2.1/4. તો ચાલો ચકાસીએ બાજુમાં કે 2 પૂર્ણાંક એટલે 2. તમે જો કે 2 આકૃતિ આખી છાંયાંકિત છે, અને ત્રીજી આકૃતિ છે એના 4 ભાગમાંથી 1 ભાગ છાંયાંકિત છે. સમજાયું? આપણે દાખલો ગણો અને એ પ્રમાણેનો છાંયાંકિત ભાગ પણ તમને આપેલો જ છે. હવે સી દાખલો આપણે સમજીએ પ્રમાણે. હવે તમે આકૃતિમાં જોઈ શકતા હશો કે અહીંયા આગળ જે ચોરસ આપેલા છે એના અંદર ખાના કેટલા છે? તો 1 2 3 4 ને 5. 5 ખાના છે. બરાબર. 5 ખાનામાંથી છાંયાંકિત ભાગ 1. આમાં પણ એ જ પ્રમાણેનું છે. 5 ખાનામાંથી છાંયાંકિત ભાગ 1, અને એ જ પ્રમાણે ત્રીજી આકૃતિમાં પણ છે. એટલે આપણે આને કઈ રીતે ગણીશું? તો અહીંયા તમે જોશો કે 1/5 ભાગ ધરાવતી એવી કેટલી આકૃતિઓ છે? 1 2 અને 3. તો આપણે શું કરીશું? અંશનો ગુણાકાર. 3 × 3 છેદમાં કંઈ નહીં, અને છેદમાં શું છે? 5. તો 5 × 5. હવે આની અંદર જુઓ કે 3/5 છે એ શુદ્ધ અપૂર્ણાંક છે. એટલે આને શું છે? મિશ્રમાં ફેરવી શકાશે નહીં. એટલે આ આપણું પરિણામ છે. હવે આકૃતિમાં જોઈએ કે 5 ભાગ છે. 1 2 3 4 5. 5 ભાગમાંથી 3 ભાગ છાંયાંકિત છે. તો 1 2 અને 3 છે જ ને એવા. તો અહીંયા પણ તમે જો કે આ 1 2 અને 3 આ ત્રણે ભેગા થાય એટલે આનો પરિણામ અહીંયા આપણને જોવા જ મળ્યું. ખ્યાલ આવ્યો? હવે આપણે જોડકા જોડવાના છે કે 3/5. તો A B અને C એમાંથી કયાનો જવાબ આવ્યો? 3/5. તમે જોઈ શકતા હશો કોનો આવ્યો? Cનો જવાબ આપણને મળેલો છે. બીજી આકૃતિમાં 2/3 જવાબ છે. પરિણામ કેટલું છે? 2/3. તો 2/3 જવાબ કયાનો આવ્યો? આપણો એનો. બરાબર છે. એટલે અહીંયા આપણે જવાબમાં શું લખીશું? એ. ત્રીજાની અંદર તમે જુઓ કે 2.1/4. તો એવું પરિણામ આપણને સામે બ વિભાગમાં કોનું મળ્યું? તો બીનું. બરાબર છે. આ પ્રમાણે તમારે તમારા નોટબુકની અંદર પણ આ જ પ્રમાણે જોડકા સ્વરૂપે તમારે લખવાનું છે. સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે. એમાં આપણને કહ્યું છે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. તો આપણે જોઈએ, સમજી જ ગયા આપણે આગળ કે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર, તો ઉપરના અંશનો અને નીચે છેદનો ગુણાકાર કરીએ. બરાબર. પણ એ પહેલાં આપણે છેદ ઉડતો હોય તો એ પહેલી પ્રક્રિયા પતાવવાની છે. તો 2ના ઘડિયામાં 6 કરાવે તો 2 તરી 6. તો તમે જોશો કે અંશમાં નીચે કશું જ વધ્યું નથી. ઉપર તમને કેટલા મળ્યા? 5 × 3
એટલે જવાબ કેટલો આવ્યો? 5 તરી 15. હવે તમે કહેશો કે આ ચોથા નંબરથી છે, બરાબર? તો 1થી તે 3 દાખલા જે છે એ તમારા લોકોએ જાતે ગણવાના છે અને પછીના દાખલા આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છીએ. હવે અહીંયા જુઓ કે 11 ગુણ્યા 4 સપ્તમાંશ કીધા છે. 11ના છેદમાં કશું નથી, બરાબર? હવે છેદ તમે જુઓ કે ક્યાંય ઉડે છે? ના. તો આપણે શું કરીશું? અંશનો ગુણાકાર કરીએ. તો 11 ચોક 44 અને છેદમાં 7 એકા 7. હવે તમે જુઓ કે આ જે પરિણામ મળ્યું એ કયા સ્વરૂપે છે? અશુદ્ધ સ્વરૂપે છે, બરાબર? અંશ મોટો છે. તો આપણે શું કરવું પડશે? એને મિશ્રમાં ફેરવવાનો છે. તો આપણે મિશ્રમાં ફેરવીએ તો 44 ભાગ્યા 7 કરીએ, બરાબર છે? તો હવે 7ના ઘડિયામાં 44 કરતાં નાની સંખ્યા આપણે જોવી પડશે. તો 7 છંગ 42, કારણ કે સીધી 49 વધી જાય. 44માંથી 42 જાય તો વધે શેષ કેટલી? 2. હવે તો મિત્રો ચોક્કસપણે તમને આવડી જ ગયું હશે મિશ્ર સ્વરૂપે ફેરવવાનું, કે નીચેના 2 ઉપર, ઉપરના ભાગફળના 6 બાજુ પર અને બાજુ પરના 7 નીચે. એટલે આપણને પરિણામ શું મળ્યું? 6.2 સપ્તમાંશ. હવે 8મો દાખલો આપણે જોઈએ. તો 8મા દાખલાની અંદર હવે તમે જોશો છેદમાં કંઈ નહીં. છેદ અહીંયા આગળ તમે જોશો કે ઉડે છે અપૂર્ણાંકોની અંદર. તો 5ના ઘડિયામાં 20 ક્યારે આવે? તો 5 ચોક 20, બરાબર? તો નીચે કશું વધતું નથી, ઉપર શું વધ્યા? 4 ગુણ્યા 4 અંશમાં. એટલે પરિણામ શું મળે આપણને? ચોખ્ખું 16. હવે જ પ્રમાણેનો આપણે 10મો દાખલો જોઈએ કે જેમાં 15 ગુણ્યા 3 પંચમાંશ કીધા છે. હવે તો તમને પણ ફાવે એ પ્રમાણેના દાખલા થઈ ગયા છે, કારણ કે ઘણા બધા દાખલા આપણે શીખ્યા. 15 ગુણ્યા 3 પંચમાંશ, 15ના છેદમાં કંઈ નહીં એટલે 1. હવે તમે જુઓ કે છેદ ઉડે છે. 5ના ઘડિયામાં 15 ક્યારે આવે? તો 5 તરી 15. નીચે કશું વધ્યું નથી, ફક્ત અંશની અંદર જુઓ કે 3 ગુણ્યા 3. તો મારું પરિણામ શું આવે? 3 તરી 9. અહીંયા આગળ જુઓ છેદમાં કશું નથી, 3 ગુણ્યા 1/3નો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા આગળ તમે જો કે છેદ ઉડતો નથી, તો આપણે શું કરીશું? ઉપરના અંશોનો ગુણાકાર કરીએ તો 13 એકા 13 અને નીચે 3 એકા 3, બરાબર? હવે આપણે શું કરવું પડશે કે 13/3 છે એટલે અશુદ્ધ સ્વરૂપે છે, અંશ મોટો છે. તો આપણે શું કરીએ છીએ? ભાગાકાર કરીએ કે 13 ભાગ્યા 3. તો 3 ચોક 12, કારણ કે પછી આગળ વધી જશે. 13માંથી 12 જાય તો કેટલા વધ્યા? 1. ફરીથી જોઈએ નીચેની શેષ ક્યાં જાય? ઉપર, ઉપરના 4 બાજુ પર અને બાજુ પરના 3 ક્યાં આવશે? નીચે. એટલે પરિણામ શું મળ્યું? 4.1/3, બરાબર છે? તો આ પ્રમાણે તમારે નોટમાં લખી દેવાનું છે. હવે સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 4 જોઈએ છે. છાયાંકિત કરો એમ કીધું છે આપણને આકૃતિ આપી છે. પ્રશ્ન નંબર 1 અને એની એ આકૃતિ છે. આપણને કીધું છે એક ચિત્રની એના 1/2 ભાગના વર્તુળમાં, બરાબર છે? તો આપણે શું છે આપણને આપેલું કે ચિત્રમાં તમે જુઓ કે કેટલા વર્તુળ છે, બરાબર? ગણવાના 1 2 3 4 અને આ આડી લાઈન છે 3, તો 4 તરી કેટલા થયા? 12. કુલ વર્તુળોની સંખ્યા કેટલી થઈ? 12. હવે 12ના 1/2 એટલે 12નો ભાગ એટલે શું લખશું? ગુણાકાર, બરાબર છે? અંશમાં કશું નહીં એટલે 1. હવે છેદ ઉડી રહ્યો છે. 2ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો 2 છંગ 12. તો તમે જોશો કે 6 એકા 6, છેદમાં 1 છે એટલે આપણે લખાય નહીં. એટલે અહીંયા આગળ આપણને તમે જોશો કે કેટલા અહીંયા આગળ તમે જોશો કેટલા વર્તુળ મળ્યા છે આપણને? 6 વર્તુળ. તો ટૂંકમાં આપણે કેટલા વર્તુળને છાયાંકિત કરવાના છે? આપેલા વર્તુળના 1/2 ભાગ, એટલે ગમે તે સંખ્યાનો 1/2 કહો એટલે અડધો થયો. વર્તુળ તમે જો કે વર્તુળ કેટલા છે, આના અંદર ગોળ કેટલા છે? 12. તો 12ના અડધા 6. તો આપણે કેટલા વર્તુળ રંગવાના છે? 6 વર્તુળ રંગવાના છે, બરાબર મિત્રો? તો આપણે ગમે તેમ ઊભી 6 લાઈન લો, આડી 6 લાઈન લો, તમારા પર. ટૂંકમાં 6 આપણે વર્તુળ શું કરવાના છે? રંગવાના છે. બીજું તમે જોશો તો બીજા ચિત્રની અંદર બીમાં આપેલા ત્રિકોણ પહેલાં ગણી લઈએ કે કેટલા ત્રિકોણ છે, બરાબર છે? તો ચિત્રમાં પહેલાં લખી દઈએ કે ચિત્રમાં કેટલા ત્રિકોણ છે? 9 ત્રિકોણ. 9 ત્રિકોણના આપણને કેટલામાં ભાગ કીધો છે? 2/3 ભાગ કહ્યો છે, બરાબર છે?
એટલે 9 ભાગ એટલે ગુણ્યા 9 ગુણ્યા 2/3 છેદમાં કશું નહીં. હવે છેદ ઉડી રહ્યો તમે જુઓ કે આ લોકોના છેદ ઉડી રહ્યા છે. 3 3 એકા 3 3 તરી 9 નીચે 1 છે એટલે ખાલી અંશનું જ આપણે જોવાનું. અંશમાં કેટલા વધ્યા? 3 ગુણ્યા 2 એટલે પરિણામ શું મળ્યું? 3 દુ 6. 6 શું છે? આ ત્રિકોણ. એટલે આપણે કેટલા ત્રિકોણ રંગવાના છે? 6 ત્રિકોણ રંગવાના છે. બરાબર. હવે તમે ગમે તે ત્રિકોણ રંગી શકો. તો આપણે એ પ્રમાણે આકૃતિની અંદર દાખલો ગણવાનો અને એ પ્રમાણેના 6 ત્રિકોણ રંગી દેવાના. તમે જોતા હશો ચિત્રની અંદર આપણે 6 ત્રિકોણને છાંયાંકિત કર્યા. હવે એ જ પ્રમાણે ત્રીજો દાખલો છે. ત્રીજા દાખલાની અંદર હવે અહીંયા આગળ ચિત્રમાં ચોરસ છે. કેટલા છે આપણે ગણી કાઢીએ. 1 2 3 બરાબર. ઊભી લાઈન 3, 1 2 3 4 5, આડી લાઈન 5, તો 5 તરી 15. તો ચોરસની સંખ્યા કેટલી છે? બરાબર છે. ચિત્રમાં 15 ચોરસના આપણને કેટલા ભાગ કીધા છે? 3/5 ભાગ કીધા છે. બરાબર. એટલે 15 ગુણ્યા 3/5 થાય. છેદમાં કંઈ નહીં એટલે 1. હવે છેદ ઉડી રહ્યો છે તો 5 એકા 5 5 તરી 15. તો આપણને અંશમાં શું મળ્યા? 3 ગુણ્યા 3 એટલે ચોરસોની સંખ્યા કેટલી મળી આપણને? 3 તરી 9 ચોરસ. એટલે આપેલ આકૃતિની અંદર આપણે કેટલા ચોરસને છાંયાંકિત કરવાના છે? 9 ચોરસને. બરાબર છે. તો અહીંયા આગળ હું એક ચોરસ જે છે એને છાંયાંકિત કરી રહી છું. તો જુઓ આપણે છાંયાંકિત કેટલા કરવાના હતા? 9. 1 2 3 4 5 6 7 8 9. સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 5 એમાં આપણને કીધું છે શોધો 24 અને 46ના 1/2 ભાગ શોધવાનો છે. બરાબર. તો પહેલો આપણે દાખલો જોઈએ કે 24ના 1/2 કીધા. બરાબર છે. તો અહીંયા આગળ હું શું કરીશ? 24 છેદમાં કંઈ નહીં એટલે 1 ગુણ્યા 1/2. છેદ ઉડી રહ્યો છે. 2 એકા 2 આ 12 દુ 24 થાય. બરાબર ને. એટલે મને પરિણામ કેટલા મળ્યા? 12 એકા અહીંયા 12. છેદમાં મેં તમને સમજાવ્યું એમ 1 હોય તો ના લખીએ તો પણ ચાલે. એટલે પરિણામ શું મળ્યું આપણને? 12. એ જ પ્રમાણે આપણે બીજા દાખલાનું પણ એ જ પ્રમાણે કરવાનું છે કે બીજા દાખલામાં આપણને કીધું છે 46 કે 46ના 1/2 ભાગ. આ તો મૌખિક પણ કહી શકીએ કે 24નો અડધો ભાગ કેટલો થાય? 12. તો એ જ પ્રમાણે 46નો અડધો ભાગ શું થશે મિત્રો? 46ના અડધા કેટલા થાય? 23. તો ચાલો ચકાસીએ કે આપણો જવાબ આવે છે કે નહીં. હવે જુઓ છેદમાં કંઈ નહીં એટલે 1. 46ના છેદમાં 1 ગુણ્યા 1/2. બરાબર છે. તો ભાગાકાર કરીએ એટલે આપણને મળે 23 દુ 46. એટલે શું પરિણામ આવ્યું? આપણું જવાબ મળે છે મને 23. એ જ પ્રમાણે બી એની અંદર પણ 18 અને 27ના 2/3 ભાગ કયા છે. તો આપણે જોઈએ 18 એના 2/3 કીધા છે ભાગ. બરાબર છે. તો અહીંયા આગળ 18ના છેદમાં કંઈ નહીં એટલે 1 ગુણ્યા 2/3 લખવું. તો 3ના ઘડિયામાં 18 ક્યારે આવે? બરાબર છે. યાદ કરો જો ક્યારે આવે? 3 6 ગળા. બરાબર છે. તો આપણને શું મળ્યું? અહીંયા ઉપર અંશની અંદર 6 ગુણ્યા 2 એટલે પરિણામ મારું શું આવ્યું? 6 દુ 12. બીજો દાખલો છે 27નો 2/3 ભાગ. નો ભાગ છે એટલે ગુણાકાર કરીએ. બરાબર. પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર હવે તો તમને સારી રીતે આવડી ગયો હશે. હવે જુઓ કે આના અંદર 3ના ઘડિયામાં 27 આવે છે. હા. તો 3 9 27. બરાબર છે. તો અહીંયા આગળ 3 9 27 એટલે મારી પાસે અંશમાં શું વધ્યું? 9 ગુણ્યા 2. તો પરિણામ મને શું મળ્યું છે? 18. તો આ પ્રમાણે તમારે આ જે દાખલો છે વિડીયોને આપણે પોઝ કરીને પછી આ દાખલો શું કરીશું? આપણી નોટબુકમાં લખી લઈશું. એ જ પ્રમાણે પ્રશ્ન 5નો સી છે કે 16 અને 36 દરેકના 3/4 ભાગ. તો પહેલો આપણે જોઈએ કે 16નો 3/4 ભાગ કયો છે? 16ના છેદમાં કંઈ નહીં એટલે 1. છેદ ઉડાડવાના છે આપણે. એટલે 4ના ઘડિયામાં 16 ક્યારે આવે? તો ચોખ્ખું 16. તો આપણને અંશમાં શું મળ્યું? 4 ગુણ્યા
3 એટલે જવાબ શું મળશે મને? 4 તરી 12. બીજો દાખલો એની અંદર જ કે 36ના પણ 3/4 કીધા છે. 36ના 3/4 ભાગ એટલે ગુણાકાર કરવા પડશે. બરાબર છે. 4ના ઘડિયામાં 36 ક્યારે આવે છે? તો 9 ચોક 36. બરાબર, એટલે 4 9 36 એટલે અંશમાં શું મળ્યું? 9 ગુણ્યા 3 તો 9 તરી 27. પરિણામ શું મળ્યું આપણને? 27. એ જ પ્રમાણે ડી દાખલો છે. એની અંદર 20 અને 35ના 4/5 ભાગ કીધા છે. પહેલો દાખલો આપણે સમજીએ. 20ના 4/5. બરાબર, અહીંયા કશું નથી એટલે છેદ ઉડે છે. બરાબર, 5 ચોક 20 એટલે શું છે? અંશમાં 4 ગુણ્યા 4 એટલે પરિણામ મળ્યું ચોખ્ખું 16. અને બીજાની અંદર એમાં પણ કીધું છે કે 35નો 4/5 ભાગ એટલે ગુણાકાર. બરાબર, કંઈ નહીં એટલે અંશમાં છેદ. 5ના ઘડિયામાં 35 ક્યારે આવે? તો 5 સિત્તા 35. બરાબર ને મિત્રો, ઘડિયા આવડતા હશે તો જ આપણે છેદ સરળતાથી ઉડાડી શકશું. એટલે ઘડિયા તો આપણે કરી જ લેવા પડશે. તો જુઓ, અંશમાં આપણને શું મળ્યું કે 7 ગુણ્યા 4 તો પરિણામ આવશે 7 ચોક 28. તો બસ આ વિડીયોની અંદર મિત્રો આટલું જ. શાળા પરિવાર વતી તમે આ વિડીયો નિહાળ્યો માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.